પહલગામના હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકે પર હવાઈ હુમલો કર્યો છે। મળતી માહિતી અનુસાર એક સાથે 9 જગ્યાઓ પર એર સ્ટ્રાઇક કરી, જેમાં 75 પહલગામના હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકે પર હવાઈ હુમલો કર્યો છે। મળતી માહિતી અનુસાર એક સાથે 9 જગ્યાઓ પર એર સ્ટ્રાઇક કરી, જેમાં 75 આતંકીઓના મોત થયા છે। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર સાથે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર હુમલો કર્યો છે। તારીખ 7 માર્ચ બુધવારે રાત્રે 1:30 બહાવલપુર, મુરીદકે, બાગ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ઓપરેશન સિંદૂર હેઠળ હુમલો કરવામાં આવ્યો છે। આ એ જ સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો। પાકિસ્તાનના સ્થાનિક અહેવાલો અનુસાર બહાવલપુરમાં હવાઈ હુમલા બાદ 30 લોકો માર્યા ગયા છે। હુમલા પછી તરત જ એનએસએ અજીત ડોભાલે યુએસ એનએસએ અને વિદેશ સચિવ માર્કો રૂબિયો સાથે વાત કરી અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી। આ અંગે ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહીમાં કુલ 9 સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા। અમારી ક્રિયાઓ કેન્દ્રીય, અહિંસક પ્રકૃતિની રહી છે। કોઈપણ પાકિસ્તાની લશ્કરી સુવિધાને નિશાન બનાવવામાં આવી નથી। ભારતે લક્ષ્યોની પસંદગી અને તેમના અમલીકરણની રીતમાં નોંધપાત્ર સંયમ દાખવ્યો છે।